હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે 11, સાડા 11 વાગી ગયા છે. ને આજે થોડો લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે વરસાદને એવું હતું એટલે કોઈ બહાર નીકળવાનું થાય નહીં, એટલે ઘરમાં કોઈ લોકેશન સારું આવે નહીં, એટલે આપણે વાડામાં આવીએ એટલે થોડું લોકેશન સારું આવે એટલા માટે આપણે જો અત્યારમાં નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને આપણે ગાયને રોટલી ખવડાવવાની હોય તો ગાયને રોટલી ખવડાવવા આવી ગઈ છે. તો પહેલાં તો ગાયને રોટલી ખવડાવી દઈએ. ગાયને જો ખબર પડી ગઈ છે કે રોટલી ખવડાવવા આવ્યા છે એવું, તો તણા છે જો રોટલી ખાવા સારું. તો પહેલાં તો આપણે ગાયને રોટલી ખવડાવી દઈએ. જો જો તો હવે બટકું ખવડાવી દઈએ. વધી છે આપણે એમને તગારું મેળ દઈએ તો ખાઈ જાય. મા દીકરી લડાય છે જો રોટલી ખાવા સારું. જો તો હાલો આપણે હવે રોટલી ખવડાવી દીધી ને ચારું ને એવું બધું નાખી દીધું છે ને રાહુલ લઈને આવી ગયા છે ચારું. તો સારું કરી વહેલા લઈને આવી જાય ને કે વરસાદ છે ને હાલ ઝાપટું એક પડી ગયું વરસાદનો. ને અત્યારમાં જુઓ થોડો થોડો તડકો હતો ને પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું. પહેલાં વરસાદ વી ગયો અને બધાએ પહેલાં તો ફટાફટ કપડાં લેવડાવી દીધા અને પાછો વરસાદ રોકાઈ ગયો એટલે પાછો વળી તડકો નીકળે છે. તો આપણા કપડાં આપણે બહાર કાઢી દઈએ ને કે પછી સુકાય નહીં, અંદરના અંદર ઘરમાં તડકાના હે ને બધા સુકાઈ જાય કપડાં. નહીં જો બે ભાઈ બહેન મસ્તી કાઢે છે ને કુલું અમારે છે ને મોબાઈલ લેવું કારણ કે કુલું અમારે છે ને મોબાઈલ વગર કાંઈ ચેન જ ના પડે. જો વિશ્વાબેન જેવા અમારા નિશાળમાંથી આવે ને એવા મોબાઈલ લઈને બેસી તો ભણવાનું. અત્યારે ઘર સાફ નહીં કરું, વ્રત આવે છે આપણે તો થોડું વ્રત ટૂંકું પછી ઘર સાફ કરશો. અત્યારે કોઈ કરવાનું થાય નહીં કારણ કે વરસાદને એવું બધું આવે એટલે પાછું એવું ને એવું થાય, વાવાઝોડું આવે એટલે. ને કુલું શું કરે? લા મોબાઈલ કુલું તાવ હે માઓ મોબાઈલ હે લા માઓ મોબાઈલ હે ગેમ કરી ઢીશમ ઢીશ કરવાનું નહીં અંદર હે બાબુ. શું કરવાનું? બધું આવડે છે. હા બાબુ મમ્મા ને અત્યારમાં વાગી ગયા છે આપણે કેટલા 2 વાગી ગયા છે ને વિશ્વાબેન આપણે છે ને ચોપડી લઈને ભણવા બેસી ગયા છે પણ શું વાંચે છે ને મનમાં કંઈ ખબર નહીં પડતી. ડાયરેક્ટ કયો પાઠ આવી ગયો? કજો કયો પાઠ હે આજે? કયો પાઠ હે? એ તો 5 નંબર હે. વિશ્વાબેન આટલું બધું ભણાવી દીધું 3-4 દિવસમાં. જો નિયા અમારા કુલદીપભાઈ સૂઈ ગયા હે જો કેટલા મસ્ત ક્યુટ થઈ. અત્યારે હે ને કુલદીપભાઈ અમારે સૂઈ જાય બપોરે એટલે થોડીક વાર નીંદર પૂરી થઈ જાય અત્યારમાં ને પછી રગવા ના કરે. જે દિવસ કુલદીપભાઈ અમારે સૂતા ના હોય ને દિવસ રગવા કરે. પછી વિશુને આખો દિવસ લઈને ફરવું પડે નહીં વિશુ? ને વિશ્વાબેન હે ને અમારે કુલદીપભાઈ સૂવે ને તો જ વિશ્વાબેન ભણવા બેસીએ કે ને કે ના બેસીએ કે કારણ કે આપણે હે ને કામ હોય ને પછી કુલદીપભાઈ હે ને બધી ચોપડીઓ ફાડી નાખે નહીં કુલ. હમણાં પૂંઠા નંખાયા પાછા વિસુન ચોપડીને બધાને પછી 12 મહિના ચલાવવાની હોય પછી ચોપડી તો પછી કુલદીપભાઈ કુલદીપભાઈ રાખે નહીં, જાગતા હોય ને તો બધી ચોપડીઓ લઈ લે ને પછી દખર વખર કરીને ફાડી નાખે. ને વિશ્વાબેન હવે ભણવા બેસી ગયા ને એકાને એવું બધું શીખવાનું આપ્યું છે બેને તો લેસન કરશે નહીં. ને અહીંયા તમે જોઈએ તો હા કરે વિશ્વાબેન ભૂખ્યા થઈ ગયા છે એમાં બપોરના ટાણે તો બટેકાનું શાક ભાવતું નહીં એટલે મેગી લઈને આવ્યા છે. દાદાને ફૂલ આવીને 10 રૂપિયા લઈ લીધા દાદા પાસેથી અને મેગી થાય રહી અત્યારમાં. તો
તો વિશ્વાને હે ને અમારે શાક રોટલા ઓછા ભાવે ને ચટપટું વધારે ખાવાનું ધ્યાન રાખે એટલે કેવા ટઈટા મઈટા થઈ જાય બર્ગર પછી મેગી પાસ્તા એવું બધું સારું ભાવે શાક રોટલી ઓછી ભાવે શાક રોટલી ઓછી ભાવે એટલે વિશ્વાબેન છે ને અમારે જો કેટલું બધું લોહી ચડ્યું હોય વિશ્વાબેન અમારે શાક રોટલી ખાય એટલે નહીં વિશ્વ તો જો મેગી બનાવે વિશ્વાબેન અમારે કેટલું મરચું નાખીશ અંદર હા પીવું હ ને કુલદીપભાઈ જો અમારે ઉઠી ગયા હવે ઘડીક વારમાં તો કુલદીપભાઈને હે ને પાણી પીવું હે ની આ મેગી થાય તો અડધો ભાગ આપણો હે અંદર મેગીમાં ના ભાઈ કેમ ભાઈ ના કુલનું પાણી આવજે કુલનું પાણી પીવું લાગે મીઠું નાખ્યું અંદર જો મેગી મૂકી દીધી ચડવા સારું મૂકી દીધી મેગી જો ભૂખડ એ ભૂખડ અમે ભૂખડ ના તમે શું અમે તો નહીં ખાઈએ મેગી તો તમે કહો અમે ભાગ પાડશો અમે પણ તોય ભાગ નહીં આવવાના અમે કુલુ તાર મેગી ખાવી મેગી ખાવી કુલુ તાર અહીંયા જો સાહેબ આયા હજી સાહેબના આયા 5 મિનિટ જ થી હન ઘરે ખાવાનું ચાલુ થાય વિશ્વાબેને મેગી તૈયાર રાખી હતી અમુક માણસોને બહુ જોર નથી આવતું જોર આવે છે એવું કહેવા જતા હતા પણ આયલું યાદ આવી ગયું એનું યાદ આવી જાય એટલે ફટાફટ સાચું બોલવું પડે નકર પછી બીજા હાથે નિસવાની પડી જાય અને કુલદીપભાઈ જો તો વિશ્વાએ જે મેગી બનાવી ને મારા હારા 3 જણા 3 ડીશો કરીને બેસી ગયા અને અમે શું કરશો ઢોલ વગાડશો તો ઉઠીને મહેનત કરવી પડે મજૂરી કરવી પડે તો વિશુએ મજૂરી કરી એમાં તમારે ચાલે પેલું આવ્યું એમાં મારો ભાગ ના સાથ વિશુ સાથ અને સરકાર પૈસા મેં આલ્યા અને મેગી બીજા ખાઈ જાય એવું થયું દાદા પૈસા આવ્યા કુલુ પૈસા મેં આલ્યા અને બધા અડકાએ ખાવા બી ગયા જો કુલુ ના મેં હે ને વગાડવાનો બહુ શોખ હે જો આ ઢોલકામાં હે ને ઢોલકા જ ફોડતા હોય પતરું આગે બટી દીકા આમ હે હલો વાડામાં નહીં જો અમારે ચાદરું હે ને પડી ગયું છે વરસાદનું ને વાયરાથી પડી ગયું છે તમારે ગાય માતા કેવા શાંતિથી બેઠા હે જો બાબુ ના પપ્પા ને કેવું કુલુન મનમાં એવું છે કે ચાદરું ગાય ઉપર પડી તો કુલુ ભાગે જો કે મારા પપ્પાને કહેવા જવું ફટાફટ દોડ્યો જો ને ગાય માતા હે ને પાછા શાંતિથી બેઠા હે ચાદરું પડી છે એટલે ઉપર જો કુલુ આવે છે હવે શું તે કુલુ હા ચાદરું પડ્યું જો ગાય ઉપર પડી ગયું ચાદરું જો જો ગાય સિંગરા ગાલી ગાલીને ચાદરું ફાડી નાખ્યું ચાદરું પડી ગયું ગાય ઉપર આ સાઈડ આવતો રે આ સાઈડ ને હવે હે ને વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો ટીમ્પા ને બટકું શું હે રોટલી નહીં લાવી હો અત્યારે ટાણે સવાર નથી આ તો સાંજ છે સાંજ બટકુને રોટલી ખાવી હે કુલુને જો કુલુને અમારે ચાદરું હમું કરવાની પડી એ બકું પડે કુલુ હે બાબુ શું થયું બાબુ પડી ગયું બધું પડી ગયું બધું ચાદરું પડી ગયું વિશ્વા મેડમ કેટલો પવન ફૂંકાય વરસાદ ચાલુ થઈ ગયો હજો બાબુ ગીત ગાજી શું થયું બાબુ સાપરું પડી ગયું હા શું થયું બાબુ સાપરું પડી ગયું હવે શું કરશો ગાય ઉપર પડી ગયું છે સાપરું હે ભામ થયો વરસાદ ચાલુ થઈ ગયો ની હે
વિશ્વાબેન હે ને મારે નાવડી બનાવે બેઠા બેઠા નવરા થઈ ગયા હે ને હવે વરસાદ આવે ને એટલે તરાઈ દેવાનું. વરસાદ હવે ચાલુ થશે ને એટલે ખાબુચિયા બધા ભરેલા હોય ને એમાં વીસું અમારે છે ને બધાય નાવડી તરતી કરી નાખશે એટલે અત્યારથી બનાવીને મેં કહે એમાં કુલુભાઈની નાવડી જોવાની પછી મજા આવે નહીં કુલુ? વરસાદમાં મજા આવે કુલુભાઈને મારે જો ને આ સાઈડ છે ને આપણે બહુ જ અંધારીને આવી જઈએ ને ટીમ્પા ચાલુ થઈ ગયા વરસાદના તો એ તમને મોબાઈલમાં તો નહીં દેખાય કારણ કે ફૂલ વરસાદ ચાલુ નહીં થયો એટલી ગળા આમ જો કેવો અંધારીને આવે છે એકદમ સારું મેસ કરી સારું ભમર વાદળ સાઈ કરી આમ જો હે અમને તો કેવી જલસા હે જો તો ફેમિલી હવે જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે હવે મોબાઈલ પડેલે છે એટલે આપણે હવે ઘરે જવું પડશે ફટાફટ પછી મોબાઈલ બગડી જાય આપણે વરસાદમાં પલળી જાય તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ હવે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.